શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. આજનો આપણો યુવા સભાનો શુભ અને મંગલકારી દિવસ. સભાની શરૂઆતમાં જ વાત કરીએ એમ આજે ગીતા જયંતિનો પણ શુભ અને મંગલકારી દિવસ. સ્વામીજીએ પણ એ ગીતાજીનો અદ્ભુત મહિમાનું વર્ણન કર્યું છે, ગાન કર્યું છે. અને જેમ શરદભાઈએ વાત કરી એમ સ્વામીજી અવારનવાર એમની પરાવણીના માધ્યમથી અનેક વખત દર્શન કરાવ્યું છે કે આપણે સૌ અર્જુનો છીએ, આપણા જીવનની અંદર કૃષ્ણ જોઈએ જોઈએ અને જોઈએ જ. એ કૃષ્ણ પ્રાપ્ત કરવા માટેની એવી અમૂલ્ય તક એટલે આપણા સૌ માટે આત્મીય યુવા મહોત્સવ. આત્મીય યુવા મહોત્સવમાં શા માટે જવું જોઈએ અથવા તો ઉત્સવમાં શા માટે જવું જોઈએ? ઉત્સવથી આપણને શું ફાયદા થાય છે અને ઉત્સવથી આપણને શું ગેરફાયદા થાય છે? બધાને મારું આ વાક્ય સાંભળીને કદાચ થોડી નવાઈ લાગશે કે આપણને એમ થાય કે ઉત્સવમાં જઈએ તો સ્વાભાવિક છે, તો ફાયદો તો થવાનો જ છે. કયા કયા ફાયદા થાય? ઘણા અનેક ફાયદાઓ થઈ શકાય. મારી પાસે જે ભગવાને મને પ્રેરણા આપી, વિચારો આપ્યા, એ તો આપણે સાથે મળીને શેર કરીશું. પરંતુ દરેકને મહારાજ કંઈક ને કંઈક નવો વિચાર આપે કે સમયામાં જઈએ, ઉત્સવમાં જઈએ તો આપણને કેવા પ્રકારનો ફાયદો થાય, પરંતુ સમયામાં જઈએ તો કેવા પ્રકારની નુકસાની જઈ શકે, એનું પણ એક વાત આપણે છેલ્લે અંતમાં લેશું. સ્ક્રીન ઉપર આપણે દર્શન કરી શકીએ છીએ કે ઉત્સવમાં જઈએ તો આપણને શું ફાયદો થાય. તો પોઝિટિવિટી પ્રાપ્ત કરવા માટેની તક એટલે આપણા માટે આત્મીય યુવા મહોત્સવ. એવી કોઈ ઉર્જા, નવીન ઉર્જા પ્રાપ્ત કરવાની તક એટલે આપણા માટે એવો આત્મીય યુવા મહોત્સવ. નેક્સ્ટ સ્ક્રીન આપજો. સેવાનું ફળ પ્રાપ્ત કરવા માટેની તક એટલે આત્મીય યુવા મહોત્સવ. સેવાની વાત આવી એટલે મહોત્સવ એટલે સેવા માટેનો અખાડો કહેવાય કે જ્યાં જઈએ ત્યાંથી સેવાનો ધંધુબાજ માર્ગ છે એ ચાલુ થઈ જાય. સમયો તો આપણને ખ્યાલ છે, આપણે તો 27 તારીખે સમયામાં સાંજે જઈ પ્રસાદ લઈ સમયાનો આનંદ માણી, ગુરુહરિની પરાવણીનો લાભ લઈ, આશીર્વાદનો લાભ લઈ અને આપણે તો 27મીએ પરત આવી જશું. પરંતુ એ એક દિવસના સમયા પાછળની કેટલી બધી મહેનત હોય છે, એની પાછળનો કેટલો દાખલો હોય છે, એ તો જે સેવાની અંદર નિમિત્ત બનતા હોય એને ખ્યાલ છે. અને અહીંયા બેઠેલા એવા ઘણા બધા મુક્તો છે, ઘણા બધા એવા ભક્તો છે કે જે સેવાની અંદર વિવિધ અલગ અલગ પ્રકારની સેવાની અંદર નિમિત્ત બનતા હોય છે. દાખલા તરીકે આપણા વિઠ્ઠલભાઈ છે તો વિઠ્ઠલભાઈ છે, ડોબરિયાજી છે, કિશન છે, એ 5-7 જણાની ટીમ ઓલરેડી ત્યાં મહોત્સવના સ્થળ ઉપર જઈ આવ્યા. એ લોકો 4-5 અઠવાડિયું, 4-5-6-7 દિવસ ત્યાં રોકાયા એટલે ખાલી સર્વે નથી કર્યું, ત્યાં જે સ્ટેજની સેવા છે એ સેવામાં, પછી ગુરુહરિ સ્વામીજીનો રથ આવશે તો એના રથ માટેની જે સેવા છે, એવી વિવિધ અનેક પ્રકારની સેવાઓ ત્યાં હોય છે. તો એ સેવાની અંદર આપણી આ ટીમ ત્યાં જઈને આવી, સેવા ભક્તિ એમણે જે કરવાની તે કરી અને સેવા ચાલુ જ છે. એમાં ઘણું બધું સ્ટ્રક્ચર, લોખંડનું, લાકડાનું કે કોઈ પણ ઘણું બધું બનાવવાનું થાય. તો અમુક સ્ટ્રક્ચર આપણે અહીંયા રાજકોટમાં બને છે, એ વિઠ્ઠલભાઈ જાતે પોતે મહેનત કરીને પોતાના કારખાના ઉપર એ સેવા ભક્તિ કરી રહ્યા છે. તો ઘણા બધા અહીંયા ભક્તો બેઠા છે. એ ઉપરાંત સેવાની વાત કરીએ તો મેં કીધું એમ 27મી સાંજે પ્રસાદ લઈ સાંજે રાત્રે આપણે પરત આવી જશું. પરંતુ ત્યાં જઈએ ત્યારે ચા પાણીની વ્યવસ્થા, કેમ કે ઘણા બધા દિવસ પહેલાં સમયની સેવાની શરૂઆત થઈ ગઈ હોય. ત્યારબાદ પ્રસાદની, જમવાની સેવા, તો ચા પાણી બનાવવા માટેની કેન્ટીનની જે સેવા છે, આપણું રસોડા ગ્રુપ વર્ષોથી આ એક્ટિવ છે. આર્મી અને જે ગ્રુપ છે આખું, એ વર્ષોથી આ મંગલ સ્વામીજી સાથે રહીને અદ્ભુત સેવા ભક્તિ કરી રહ્યા છે. તો એ લોકો તો 3-4-5 દિવસ અગાઉ જઈને ત્યાં સેવામાં લાગી પડશે.
પ્રસાદની જે સેવા છે, તો પ્રસાદ બનાવવા માટેનું જે રસોડા મંડળનું આપણું અને બીજા વિવિધ પ્રદેશના જે ભક્તો છે એ સેવાની અંદર એ લોકો પણ અઠવાડિયા 10 દિવસ 15 દિવસ પહેલાં લાગી જશે. તો એક 4-5 કલાકનો ઉત્સવની પાછળ કેવડો મોટો દાખલો હોય છે, કેવડી મોટી ભક્તિ હોય છે, કેવડી મોટી સેવા હોય છે, એ તો ત્યાં જે ગયા હોય, જેને અનુભવ કર્યો હોય અથવા તો દર્શન કર્યું હોય ત્યારે આપણને ખ્યાલ આવે કે ઉત્સવ છે એમાં સેવા ભક્તિનું કેવું મહત્ત્વ છે. અને ભગવાન શ્રી સ્વામિનારાયણે સેવા ભક્તિનો એવો ધુંધુબાજ માર્ગ ચલાવ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય એટલે એવું કહેવાય કે તગારા, નગારા અને ધાવડા ત્યાં હંમેશા 24 કલાક ચાલુ ને ચાલુ હોય. સ્વામિનારાયણ સંપ્રદાયનો વિચાર કરીએ તો ગુજરાતની ધરતી ઉપર પણ કેટલા બધા ફિરકાઓ છે. તો તમામ ફિરકાઓ કોઈને કોઈ જગ્યાએ ક્યાંક મંદિરનું કામ ચાલુ હોય, કોઈને કોઈ જગ્યાએ ઉત્સવ ચાલતા હોય, કોઈને કોઈ જગ્યાએ એવા ધાર્મિક કાર્યો ચાલતા હોય, તો તગારા, નગારા અને પાવડા સતત ચાલુ જ હોય. તો સેવાનો ધુંધુબાજ માર્ગ ભગવાન શ્રી સ્વામિનારાયણે એ જ્યારે પૃથ્વી ઉપર ધરાતલ ઉપર પધાર્યા અને સ્વામિનારાયણ સંપ્રદાયની એમણે જ્યારે શરૂઆત કરતી ત્યારથી જ એમણે આ ધુંધુબાજ માર્ગ ચલાવ્યો. માત્ર સેવાનો માર્ગ ચલાવ્યો એવું નથી, ભગવાન સ્વામિનારાયણ સ્વયં પોતે એ સેવાની અંદર નિમિત્ત બન્યા છે. પોતાના માથા ઉપર પથ્થર લઈને પણ એમણે ચાલ્યા છે. પોતે ઘણી બધી એવી સેવાઓ કે જે સેવાઓની અંદર આપણે વિચાર કરીએ ભગવાન તો સ્વયં સુખી પુરુષ છે, અક્ષરધામના પુરુષ છે, તો એમણે તો કઈ સેવા કરવાની જરૂર? એ કદાચ આપણા જેવા કોઈ સેવકોને આજ્ઞા આપી દઈએ તો પણ સેવકો એ સેવા કરી નાખે, પણ નહીં, પોતે સેવાની અંદર નિમિત્ત બન્યા છે, સેવામાં ભાગીદાર થયા છે ને અને પછી આપણને સેવા કરવાની રીત એમણે શીખવાડી છે. ભગવાન સ્વામિનારાયણે જે ઉત્સવોની પરંપરા ચલાવી એની પાછળનું પણ મોટું રહસ્ય છે. પણ આજે મહોત્સવમાં શું ફાયદા થઈ આપણે પહેલાં જોઈ લઈએ. નેક્સ્ટ સ્ક્રીન કરજો. જીવનની અંદર નિશ્ચિંતતા પ્રાપ્ત કરવા માટેની તક એટલે આત્મીય યુવા મહોત્સવ. આ વાત આવી એટલે મને એક પ્રસંગ યાદ આવી ગયો. વર્ષો પહેલાં વડોદરાની ધરતી ઉપર, વડોદરા કે અમદાવાદ એક્ઝેક્ટ યાદ નથી, પણ ત્યાં એક વ્યક્તિ, ખૂબ ધનવાન વ્યક્તિ, એને પૈસા ખૂબ વાલા, પણ એની સાથે સાથે એ વ્યક્તિને બીક બહુ લાગે કે મારા પૈસા ચોરાઈ જશે તો, મારા પૈસા ચોરાઈ જશે તો. એટલે એ વ્યક્તિએ શું કર્યું, પોતાનું જે ઘર હતું, પોતાનો જે રૂમ હતો, રૂમમાં અંદર એણે ખાડો કરી ધન ત્યાં એણે રાખી દીધું, દાટી દીધું, પેક કરી દીધું અને એના ઉપર જ એણે સૂઈ જવાનું, જેથી કરીને એનું ધન ચોરાઈ ન જાય. પણ સતત મનની અંદર એને એવા જ વિચારો આવે કે મારું ધન ચોરાઈ જશે તો, મારું ધન ચોરાઈ જશે તો. એક વખત ગુરુહરિ સ્વામીજી વિચરણમાં નીકળાતા અને જોગાનુજોગ એ જગ્યાએ જવાનું થયું ત્યારે એ વ્યક્તિએ સ્વામીજીને પ્રાર્થના કરી કે દયાળુ આપ મારા ઘરમાં પધરામણી ન કરો. સ્વામીજી કે ચોક્કસ. સ્વામીજી એ વ્યક્તિના ઘરની અંદર પધરામણી કરી. સ્વામીજી જેવા એ વ્યક્તિના ઘરની અંદર એન્ટર થયા અને સ્વામીજી બિરાજમાન થયા, પેલી વ્યક્તિના હૃદયની અંદર, મનની અંદર જે સતત ભય રહેતો હતો કે મારી લક્ષ્મી ચોરાઈ જશે, મારું ધન ચોરાઈ જશે, પણ જેવા સ્વામીજીના પગલાં પડ્યા એના ઘરની અંદર અને એની જે બીક હતી, બીક નીકળી ગઈ અને એ છેલ્લો એવો દિવસ હતો કે પછી એને ક્યારે એવો વિચાર નથી આવ્યો કે મારું ધન ચોરાઈ જશે કે મારું ધન છે એ જતું રહેશે. તો વ્યક્તિના જીવનની અંદર નિશ્ચિતતા પ્રગટાવનાર એવા પુરુષ, અને એ પુરુષ જ્યારે આપણને આવા ઉત્સવની અંદર જવાની આજ્ઞા કરતા હોય ત્યારે એવી કંઈક નિશ્ચિંતતા પ્રાપ્ત કરવાની તક એટલે આત્મીય યુવા મહોત્સવ. નેક્સ્ટ સ્ક્રીન કરજો. જીવનની અંદર રક્ષા પ્રાપ્ત કરવા માટેની તક એટલે આત્મીય યુવા મહોત્સવ. રક્ષાના પ્રસંગો અહીંયા બેઠા છે, એમાં ઘણા બધા ભક્તોએ પણ અનુભવ્યા છે. આપણે બધાએ કંઈક ને કંઈક એવો અનુભવ કર્યો છે કે આપણા જીવનની અંદર નાની મોટી રક્ષા ઠાકોરજીએ, ગુરુહરિ સ્વામીજીએ કરી હોય. ઘણા બધા સેંકડો પ્રસંગો છે આપણા સમાજની અંદર. એ પ્રસંગોનું જો વર્ણન કરીએ તો રક્ષાની જ આપણી આખી સભા રક્ષા માટેની જ જો કરીએ તો પણ ઓછી પડે. એટલા સેંકડો પ્રસંગો કે જેમાં મહારાજ અને ગુરુહરિ સ્વામીજીએ અનેક વખત અનેક રીતે રક્ષા કરી હોય. એ દેહની રક્ષા હોય, મનની રક્ષા હોય, ધનની રક્ષા હોય કે આત્માની રક્ષા હોય. તો એવી રક્ષા પ્રાપ્ત કરવા માટેની તક એટલે આત્મીય યુવા મહોત્સવ. નેક્સ્ટ, જીવનમાં સુખ, શાંતિ અને આનંદ પ્રાપ્ત કરવા માટેની તક એટલે આત્મીય યુવા મહોત્સવ. મોટા પુરુષના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેની તક એટલે આત્મીય યુવા મહોત્સવ. બહુ મોટી વાત કે આવા પુરુષના આશીર્વાદ સહેજે સહેજે પ્રાપ્ત થઈ જાય તો આપણું જીવન છે એ ધન્ય થઈ જાય. કહેતા મોટા પુરુષના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેની તક એટલે આત્મીય યુવા મહોત્સવ.
આધ્યાત્મિક માર્ગમાં મોક્ષ પ્રાપ્તિ કરવા માટેની તક એટલે આત્મીય યુવા મહોત્સવ. તો બહુ ઊંચી કક્ષાની વાત થઈ ગઈ, પણ આ પણ આપણા માટેનો એક માર્ગ છે. આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવા માટેની તક એટલે આત્મીય યુવા મહોત્સવ. સ્વામીજી કે સત્સંગની અંદર આપણે નિરંતર એક એક ડગલું આગળ વધવું. સ્વામીજી એવું નથી કહેતા કે તમે સીધા દોડવા માંડો, પણ સ્વામીજી આપણને એક લાઈન દોરી દેખાડે છે કે રોજ એક ડગલું આગળ વધવું. એટલે જીવનની અંદર આધ્યાત્મિકતાની અંદર આગળ વધવા માટેની તક એટલે આત્મીય યુવા મહોત્સવ. મોટા પુરુષના સૂત્ર, નેક્સ્ટ સ્ક્રીન આપજો. મોટા પુરુષનું સૂત્રના દર્શન કરવાની અથવા તો આશીર્વાદ પ્રાપ્ત કરવાની તક એટલે આત્મીય યુવા મહોત્સવ. નેક્સ્ટ સ્ક્રીન આપજો. આપણને ખ્યાલ છે એમ ગુરુહરી સ્વામીજીનું જીવન સૂત્ર, હે પ્રભુ કોઈ આત્મીય બને કે ન બને, મને આત્મીય બનાવજો. એ સૂત્રને આપણા જીવનની અંદર સાર્થક કરવા માટેની તક એટલે આત્મીય યુવા મહોત્સવ. નેક્સ્ટ સ્ક્રીન આપજો. આપણને ખ્યાલ છે એમ પ્રગટ ગુરુહરી પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીએ આપણો જે સત્સંગ છે અથવા આપણો મહારાજથી માંડીને ગુરુહરી સ્વામીજી સુધીના જે કંઈ પણ જીવન સૂત્રો છે, જે કંઈ પણ ભાતું છે, એમાંથી ક્રક્સ કાઢીને આપણને એમણે 5 સૂત્રો આપ્યા છે. અને એ સૂત્રો છે ભૂલી જવું, જતું કરવું, નમી દેવું, ખમી દેવું અને ઓગળી જવું. તો પ્રગટ ગુરુએ આપણને સૂત્રો તો આપી દીધા આપણા આધ્યાત્મિક જીવનના એક ક્રક્સ સ્વરૂપે, પરંતુ આ સૂત્રો મુજબ આપણું જીવન બને અને એ જીવન આપણું સાર્થક થાય એટલા માટે એ સાર્થક કરવા માટેની તક એટલે આત્મીય યુવા મહોત્સવ. સેવાની આપણે વાત કરતા હતા કે મહોત્સવની અંદર વિવિધ પ્રકારની સેવાઓ હોય. મહારાજે એટલા માટે સમયાઓની શરૂઆત કરાવી કે મહારાજ દાખલા તરીકે લૌકિક દ્રષ્ટિ વિચાર કરીએ તો ભગવાન સ્વામિનારાયણ કોઈક હરિભગતના ઘરે જાય, ત્યાં બેસે, ત્યાં પ્રસાદ લે, એને આશીર્વાદ આપે, એ વ્યક્તિનું કલ્યાણ કરે. ત્યાંથી મહારાજ બીજા ઘરે જાય, બીજા વ્યક્તિના ઘરે બેસે, પ્રસાદ લે, એને આશીર્વાદ આપે, ત્રીજા ઘરે જાય. તો મહારાજ એક એક ઘરે જાય તો કેટલા ઘરે જાય મહારાજ લૌકિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો એ તો ક્યારે કેટલા ભક્તોને મહારાજ પહોંચી શકે. એવું નથી કે ભગવાન સ્વામિનારાયણ અસમર્થ છે. એ દર્શન એમણે નીલકંઠ વાહિની સ્વરૂપે જ્યારે હિમાલયની ધરતી ઉપર વિચરણ કરતા હતા ત્યારે એમણે કરાવેલું હતું કે હિમાલયની ધરતી ઉપર 9 લાખ યોગીઓ ત્યાં ભગવાન પ્રાપ્તિ માટે સાધના કરતા હતા અને નીલકંઠ વાહિની વિચરણ કરતાં કરતાં ત્યાં પહોંચ્યા અને એક સંકલ્પ માત્રથી નીલકંઠ વાહિનીએ એકી સાથે 9 લાખ સ્વરૂપ ધારણ કરી અને 9 લાખ યોગીઓને એકી સાથે દર્શન આપ્યા, એકી સાથે એમને મળ્યા, એને જે કંઈ પણ ભાથું આપવાનું હતું ભાથું આપ્યું, આશીર્વાદ આપ્યા અને 9 લાખ યોગીઓનો મોક્ષ કર્યો. તો એ તો સમર્થ પુરુષ છે કે સંકલ્પ માત્રથી ધારે એ કરવા સમર્થ છે. પણ લૌકિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો મહારાજ એક ઘરે જાય, બીજે ઘરે જાય, ત્રીજે ઘરે જાય, અથવા તો મહારાજ એમને બનાવેલા સંતો ગુણાતીતાનંદ સ્વામીને એવા સદગુરુ સંતો છે, એ સંતોને માની લો કે વિચરણમાં મોકલે ને એમ કે તમે બધા હરિભક્તોના ઘરે જાઓ અને ત્યાં કથા વાર્તા કરો, એમને આશીર્વાદ આપો, એમનો મોક્ષનો માર્ગ તમે મોકળો કરો. તો એક ઘરે જઈ તો કેટલો સમય જાય અને કેટલા સમય પછી એ સમૂહને એ લાભ મળે. એટલે મહારાજે એટલા માટે સમયાનું ચલણ શરૂ કર્યું કે સમયની અંદર જ્યારે એકી સાથે દેશ વિદેશથી એકી સાથે લાખો હજારોની સંખ્યામાં ભક્તો પધારતા હોય ત્યારે એક દ્રષ્ટિ માત્રથી મહારાજ પોતાના એક સંકલ્પ માત્રથી પધારેલા તમામ મુક્તોને એકી સાથે એમનું સમાધાન આપે, એકી સાથે એમના આત્માનું જતન કરે અને એકી સાથે એ તમામ આત્માઓનું કલ્યાણ કરે. એ હેતુથી એમણે આ ઉત્સવ અને સમયાની શરૂઆત કરી. પ્રસંગનો વિચાર કરીએ એની પહેલાં આપણે વાત કરી હતી કે મહોત્સવની અંદર જઈએ તો શું ફાયદા થાય. આપણે થોડાક ફાયદાઓ ગણ્યા કે આટલા ફાયદા થઈ શકે શું સમયમાં જવાથી. મેં કીધું એમ બેઠેલા તમામ ભક્તોને મહારાજ કંઈક વિચાર આપે, આનાથી વિશેષ પણ કોઈ વિચાર આવ્યો હશે એટલે ઘણા બધા ફાયદા થઈ શકે. પણ સમયમાં જવાથી નુકસાન જાય. શું નુકસાન જાય? એવું તો કયું એવું તત્વ છે, કઈ એવી પરિસ્થિતિ છે, કઈ એવા સંજોગો છે કે સમયમાં જવાથી નુકસાની જાય? મારી દૃષ્ટિએ તો એવું કોઈ હોય જ ન શકે, કેમ કે સમયમાં જવાથી હંમેશા ફાયદો થાય અને થાય જ. એ પછી લૌકિક હોય, આધ્યાત્મિક હોય કે કોઈ પણ હોય, પરંતુ સમયમાં જવાથી એક નુકસાન ચોક્કસથી થાય અને એ નુકસાન સાધક પોતે જો જાગ્રત ન રહે તો નુકસાન ચોક્કસથી થાય. દાખલા તરીકે 27મી તારીખે આપણે સૌ સમયાની અંદર જઈએ,
અદ્ભુત સમય હોય તો ત્યાં દર્શન કરીશું ત્યારે આપણને ખ્યાલ આવશે. ત્યાંનું જે દિવ્ય વાતાવરણ, ત્યાંના જે ભક્તોના દર્શન, એ ભક્તોનું ઘોડાપુર ને જે વિવિધ સંતો, બહારથી પધારેલા સંતો આપણને લાભ આપે, એમ થાય કે આપણે આનો લાભ જ લીધે રાખીએ. એ દિવ્ય વાતાવરણ હોય, આખું જુદું જ વાતાવરણ હોય. તો અનેક પ્રકારના લાભ થવાના છે. પરંતુ જો સમયાની અંદર સાધક પોતે જાગ્રત ન રહે તો નુકસાન જવાની 100% શક્યતા છે. સાધક એટલે કે વ્યક્તિ ત્યાં સમયાની અંદર જાય, લાખો હરિભક્તો ત્યાં ભેગા થતા હોય, આવડું મોટું જબરજસ્ત આયોજન હોય. બહુ સ્વાભાવિક છે કે આવડું મોટું આયોજન હોય તો ત્યાં કોઈક જગ્યાએ કદાચ એવો નાનો લૂપ ફોલ્સ રહી ગયો હોય, કોઈક જગ્યાએ કંઈક વ્યવસ્થા સચવાય એવું ન બન્યું હોય, કદાચ એવું પણ બને. ત્યાં આપણે જમવા જઈએ તો ખૂબ સરસ મજાની હાથ ધોવાની વ્યવસ્થા હોય, ડીશ ધોવાની વ્યવસ્થા હોય, ઇવન પાણી પીવાની વ્યવસ્થા હોય, બધી જ વ્યવસ્થા હોય. ઇવન વોશરૂમ માટેની અલગથી વ્યવસ્થા હોય, ત્યાં પણ પાણીની વ્યવસ્થા હોય. પણ દાખલા તરીકે વોશરૂમ પાસે સંતો ભક્તો ખૂબ મહેનત કરીને ખૂબ ભક્તોની સારી સેવા થઈ શકે માટે પ્રયત્ન કરે છે. પરંતુ માની લો કે વોશરૂમ પાસે એક જોગાનું જોગ એક પાઇપલાઇન તૂટી ગઈને પાણી બહાર નીકળતું હોય, તો મારા જેવાને એમ થાય કે આ આવડો મોટો સમય અને આ ખરાબ પાણી નીકળે, યોગ્ય ન કહેવાય. સંતોએ અથવા તો ભક્તોએ ધ્યાન રાખવું જોઈએ. આ એક અભાવની ક્ષણ એ સાધકને સમયાની અંદર એણે મેળવેલું પુણ્ય અથવા તો સેવા કરેલું પુણ્ય 0 થઈ જાય છે. આ સમયનો મોટામાં મોટો નુકસાની. એટલે સમયમાં આપણે સૌએ આપણે સૌએ એક સંકલ્પ કરીને જવું છે કે ત્યાં ખૂબ સારી વ્યવસ્થા છે જ, પણ માની લો કે કંઈક એવી ઘટના બનીને વ્યવસ્થા કંઈક થોડી ઘણી ખોરવાઈ તો પણ આપણે અભાવ લેવો નથી. કેમ કે કરતા કરતા મહારાજ છે, ધાર્યું એક સ્વામીજીનું થાય છે. એ ધારે એ સંકલ્પ માત્રથી કરવા સમર્થ છે, પણ ક્યાંક એવો પણ પ્રસંગ ઊભો કરે કે આપણને હાલક ડોલક આપણે થઈ જઈએ. એટલે આપણે હાલક ડોલક નથી થવું, આપણે વ્યવસ્થાનો પણ અભાવ નથી લેવો, હરિભગતનો પણ અભાવ નથી લેવો, પણ ત્યાંથી આપણે કંઈક પ્રાપ્ત કરીને આવવું છે અને સમયાનું આપણે પુણ્ય પ્રાપ્ત કરવું છે. તો આ આપણા માટેની એક લાઈન દોરી છે. સેવાની વાત કરતા હતા અને મહોત્સવની આપણે વાત કરતા હતા. મહારાજના વખતનો એક પ્રસંગ, વડતાલની અંદર ભગવાન શ્રી સ્વામિનારાયણે ફૂલદોલના ઉત્સવનું એક આયોજન કર્યું. સંતો ભક્તોએ ખૂબ સરસ મજાના મહારાજ માટેના 12 દ્વારના હિંડોળા બનાવ્યા અને ફૂલદોલનો જબરજસ્ત ઉત્સવનું આયોજન કર્યું. અને એ ઉત્સવની અંદર બધા જ દેશ વિદેશ ગામ ને બધી જ જગ્યાએ બધા ભક્તોને કંકોત્રી લખી અને આમંત્રણ આપ્યું કે આવો અદ્ભુત વડતાલની અંદર મહારાજનો ફૂલદોલ ઉત્સવ આપણે ઉજવીએ છીએ, તો બધા ભક્તોએ એ ઉત્સવનો લાભ લેવા માટે પધારજો. બધાને આમંત્રણ મળી ગયું એટલે બધા ભક્તો દેશ વિદેશથી ગામો ગામથી ત્યાં વડતાલ આવતા હતા. કચ્છની અંદર એક કંથકોટ કરીને એક ગામ, અને ત્યાં કચરા ભગત કરીને આપણા એક કચરાભાઈ ઠક્કર, એ હરિભગત, એમને પણ આમંત્રણ મળ્યું. એટલે એ કચરાભાઈ અને એમના પરિવારના લોકો એ પણ ત્યાં વડતાલ સમયામાં આવવા માટે નીકળે છે. એ સમય એવો હતો કે ત્યારે કોઈ એવી વાહનની વ્યવસ્થા નહોતી, એટલે એ લોકોએ એક ગાડું ભાડે કર્યું અને ગાડું ભાડે કરીને એનું પરિવાર છે એ ફૂલદોલના ઉત્સવની અંદર લાભ લેવા માટે વડતાલ તે લોકો નીકળ્યા. એ લોકોએ જે ગાડું ભાડે કર્યું હતું, એ જેનું ગાડું હતું એ મામયો એનું નામ, મુસ્લિમ જ્ઞાતિનો વ્યક્તિ, એનું ગાડું લઈને કચરા ભગત તો ત્યાંથી નીકળ્યા, વડતાલ પહોંચ્યા. વડતાલ ત્યાં ઉતર્યા એટલે પેલા મામૈયાને એમણે સૂચના આપી કે અમે લોકો તો સમયાની અંદર જઈએ છીએ, સમયાનો ભાગ લેશું, મહારાજના દર્શન કરીશું. તો કદાચ સમયાની અંદર ન આવતો કાંઈ વાંધો નથી, પણ દૂરથી તને મહારાજના દર્શન થાય તો મહારાજના દર્શન કરજે. દૂરથી મહારાજની મૂર્તિ તને દેખાય તો મહારાજને 2 હાથ જોડજે, પ્રણામ કરજે. એ કે તને એ કે એનું પુણ્ય પ્રાપ્ત થશે. એ કે પેલો તો એ લોકો તો કહીને નીકળી ગયા. પેલો તો આમ દૂર એનું ગાડું ક્યાંય ને ક્યાંય હતું અને 2-3 દિવસનો એ ઉત્સવ આ લોકોએ કચરા ભગત એણે તો ખૂબ ઉત્સવનો લાભ લીધો. અને એ વખતની અંદર તો આવી કોઈ માઇકની એવી કોઈ વ્યવસ્થા નહીં, સ્ક્રીનની કોઈ વ્યવસ્થા નહીં, લાઇટિંગની કોઈ વ્યવસ્થા નહીં. તો અહીંથી ત્યાં તો હજારોની સંખ્યામાં, કદાચ લાખોની સંખ્યામાં હરિભક્તો આવ્યા હોય, તો છેલ્લે બેઠો હોય હરિભગતને મહારાજ બોલે એ સંભળાય કેવી રીતના? તો શું ખબર પડે? આ તો માઇક છે એટલે અત્યારે આપણને સંભળાય છે. આ માઇક બંધ કરી એટલે છેલ્લે બેઠેલી વ્યક્તિને સંભળાય નહીં કે અહીંથી બોલનાર શું બોલે છે.
તો એ જમાનાની અંદર કેવી રીતના એ ભક્તોને પ્રતીતિ થતી હશે. પણ મહારાજ કૃપા અને કરુણાનિધિ પુરુષ ગમે એટલા ભક્તો સમયાની અંદર આવ્યા હોય, નજીક બેઠા હોય એને તો સંભળાય, પણ દૂર બેઠા હોય એને પણ એવી અનુભૂતિ કરાવે, એને પણ એવી પ્રતીતિ કરાવે. કોઈ વ્યક્તિ હાથ જોડે મહારાજના દૂરથી થોડાક લબક ઝબક દર્શન થતા હોય તો મહારાજ કૃપાને કરુણાએ કરીને અહીંયા 5 હાથ છેટા જ છે એવું સાવ નજીકથી એમને દર્શન કરાવે. એવા તો અનેક ભક્તોને એમણે મહારાજે દર્શન કરાવ્યા. અને પેલી બાજુ દૂર પેલો મામૈયો મુસ્લિમ વ્યક્તિ દૂર ગાડું રાખીને તો બેઠો હતો, એણે પણ કચરા ભગતે કીધું હતું એટલે એ પણ જ્યારે મહારાજના દર્શન થાય એટલે 2 હાથ જોડે, અને જેવો હાથ જોડે તો મહારાજ 5 હાથ આમ સામે આવીને જ બેઠા હોય એવું એને દર્શન થતું હતું. તો 3 દિવસ સુધી એણે મહારાજનો આવો લાભ લીધો. 3 દિવસ પછી સમયો પૂરો થયો અને કચરા ભગતને એ તો આવ્યા અને મામાએ કીધું કે ચાલો હવે આપણે નીકળીએ. કચરા ભગતે પૂછ્યું કે કેવું રહ્યું મામૈયા એ કે, એટલે મામૈયા તો સીધો જ કચરા ભગતને ભેટી પડ્યો કે તમારા ભગવાન તો ખરા એ કે, કાંઈ કે શું થયું એ કે તમે કીધું હતું કે હાથ જોડજો, તો હું તો દૂરથી ક્યાંયથી હાથ જોડતો હતો અને મહારાજ તો અહીંયા સામે આવીને કે મને દર્શન આપતા હતા. કચરા ભગત કે એ તો કૃપા અને કરુણાનિધિ પુરુષ, એ કે તું આ જે દર્શન તે કર્યું છે યાદ રાખજે, ભૂલી જતો નહીં. ત્યાંથી ગાડું લઈને તો નીકળી ગયા, પોતાના ગામ જતા રહ્યા. વર્ષોના વહાણા વયા ગયા. 12 વર્ષનો સમય પસાર થઈ ગયો. 12 વર્ષ પછી એ મામૈયા વ્યક્તિ, મુસ્લિમ જ્ઞાતિનો વ્યક્તિ, એ બીમાર પડ્યો, ખાટલા વહુ થઈ ગયો, બોલી ન શકે, હાલી ન શકે એવી પરિસ્થિતિ થઈ ગઈ. અંત અવસ્થા એની નજીક આવી ગઈ. એટલે આ સમાચાર કચરા ભગતને મળ્યા. એટલે કચરા ભગત એ મામૈયાના ઘરે પહોંચ્યા. ત્યાં ગયા તો પેલો પથારી વસ હતો, કંઈ બોલી નહોતો શકતો. એટલે એણે કચરા ભગતે મામૈયાને યાદ કરાવ્યું કે યાદ કરી કે આજથી 12 વર્ષ પહેલાં આપણે વડતાલ ફૂલદોલનો ઉત્સવ કરવા માટે ગયા હતા, મહારાજે ત્યાં દર્શન આપ્યા હતા, તે હાથ જોડ્યા અને તને મહારાજે નજીકથી દર્શન આપ્યા હતા. અને પેલાને ઓચિંતી સ્મૃતિ થઈ આવી મહારાજની સમયાની, અને એ તો પથારીમાંથી બેઠો થઈ ગયો અને બોલ્યો કે હા એ કે મને મહારાજના દર્શન થયા હતા એ કે. અને જેવો એ બોલ્યો મહારાજના દર્શન થયા અને તરત મહારાજ ત્યાં પ્રગટ થઈ ગયા અને પેલો બોલવા માંડ્યો મામૈયો કે મને તો કે મહારાજના દર્શન થાય છે, મહારાજના દર્શન થાય છે. ત્યારે કચરા ભગતે મહારાજને પ્રાર્થના કરીને કીધું કે હવે મહારાજ એ કે મામૈયાનું કે હવે પૂરું કરો, મામૈયાનું હવે કલ્યાણ કરો એ કે. તો કેવા કૃપા અને કરુણાનિધિ પુરુષ, મુસ્લિમ વ્યક્તિ કે જેને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે કાંઈ લેવા દેવા નથી, જેને સ્વામિનારાયણ નામ સાથે કાંઈ લેવા દેવા નથી, પરંતુ એક હરિભગતના વચને મહોત્સવની અંદર ગયા, મહારાજને સંભાળ્યા અને અંત અવસ્થાએ મહારાજ આવીને દર્શન આપીને એને અક્ષરધામની અંદર લઈ ગયા. આ છે સત્સંગની અને આ છે મહોત્સવની ફલશ્રુતિ. અને એટલા માટે મહોત્સવની અંદર જવું જોઈએ. કે ત્યાં મહોત્સવની અંદર જઈએ તો એવા અનેક ફાયદાઓ થાય છે કે અંત અવસ્થાએ સ્વામીજી પણ એની પરવાણીના માધ્યમથી આપણને અનેક વખત સમજાવે છે કે જો અંત વખતે જો આ ઝલક માત્ર મહારાજની, સ્વામીજીની મૂર્તિ યાદ આવી જાય તો આપણું કલ્યાણ થઈ જાય. અને એટલા માટે સમયા અને ઉત્સવ મહારાજ કરાવતા, ગુરુહરિ સ્વામીજી કરાવતા અને પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી કરાવી રહ્યા છે. બીજો એક પ્રસંગનું દર્શન કરીએ તો પંચાળાની અંદર મહારાજે ત્યાં બિરાજમાન હતા. એટલે મહારાજે સંકલ્પ કર્યો કે પંચાળાની અંદર જે આયર લોકો રહે છે એ કે આપણે એ બધાને જમાડવા છે એ કે. એટલે સંતો હરિભક્તોને કીધું કે આપણે બધા જ ગામના લોકોને કે આમંત્રણ આપી દો, આપણે એ લોકોને જમાડીએ એ કે. એટલે ગામના જે મુખ્ય 4-5 આગેવાન હતા એ લોકો મહારાજને મળવા માટે આવ્યા. એટલે મહારાજે કીધું કે ભાઈ અમારી એવી ઈચ્છા છે કે અમારે તમારા બધા જ લોકોને કે અમારે જમાડવા છે, તમને રસોઈ આપવી છે એ કે તમે લોકો શું જમશો એ કે. ત્યારે પહેલાં કે અમને તો એ કે કંઈ ખબર પડે નહીં, કે તમે નામ બોલો એ કે. એટલે મહારાજ એક પછી એક નામ બોલા. મહારાજ કે જલેબી, પેંડા, લાડુ, સાટા, મોતૈયા, લાડુ, શું જમશો? એટલે મહારાજ એક નામ લેતા જાય ને પેલા બધા આમાં ડોકીએ લાવતા જાય. એ કે આમાં અમને કંઈ ખબર પડે નહીં કે. તો એ કે શું જમશો તમે એ કે. એટલે એક મોટી ઉંમરના વ્યક્તિ હશે, એમણે કીધું કે આ તમારા મોતૈયા ફોતૈયામાં અમને કાંઈ ખબર પડે નહીં કે. મહારાજે કીધું ને કે મોતૈયા લાડુ ને એવું, એટલે કે મોતૈયા બોતૈયામાં અમને કાંઈ ન ખબર પડે. વિચાર કરીએ કે એ જમાનાની અંદર એ કેવા વ્યક્તિઓ હશે કે આ વસ્તુ એમણે જોઈ નથી, એણે ચાખી નથી.
એ કે અમને આમાં કંઈ ખબર ન પડે. એ કે તો એ કે શું જમશો તમે? તો કે અમે એ કે સેલણ જમશું. એ કે સેલણ એટલે ભાત, બાફેલો ભાત હોય અને એની અંદર ઢીલો જે ગોળ હોય એ ભાત અને ગોળ મિક્સ કરી દે એને સેલણ કહેવાય. એ કે સેલણ અમે જમશું. એ લોકોનું પ્રિય ખોરાક અથવા તો વાનગી સેલણ. મહારાજ કે કાંઈ વાંધો નહીં, કે અમે સેલણ જમાડીએ. સંતોને આદેશ આપ્યો અને કીધું કે આપણે આ બધા આહિર ભક્તો માટે કે આપણે આખા ગામ માટે કે સેલણ તૈયાર કરો. એ કે એમાં આપણે વિશેષ પ્રકારે ઘી ઉમેરીને ખૂબ સરસ મજાનું સેલણ બનાવીને બધાને જમાડો. આખા ગામને આમંત્રણ આપ્યું અને બધાને ભરપેટ આનંદ કરાવીને જમાડ્યા. પછી ગામે તો જમી લીધું, તો પણ ઘણું બધું સેલણ વધી પડ્યું. એટલે મહારાજ કે એક કામ કરો, ગામની આજુબાજુ જેટલા પણ બધા લોકોને બધાને બોલાવી લે, આપણે બધા લોકોને જમાડો. એ કે એટલે સંતો ભક્તો ગામની બહાર ગયા. તો ગામની બહાર તંબુ બાંધીને ઓલા નટ લોકો ત્યાં હતા. એટલે મહારાજને કીધું કે મહારાજ અહીંયા નટ લોકો છે. મહારાજ કે બોલાવી લ્યો કે આપણે એને પણ જમાડવા છે. એટલે નટ લોકોને બધાને બોલાવ્યા. એ બધાને પણ પ્રેમથી મહારાજે જમાડ્યા અને જમાડીને એ લોકો પણ આનંદ કરતા રવાના થયા. અને નટનું જીવન તો એવું હોય કે થોડાક દિવસ ગામમાં બહાર રહીએ, એનું અહીંયા કામ પૂરું થાય એટલે બીજા ગામ જાય, ત્રીજા ગામ જાય, ચોથા ગામ ફરતા રહીએ. એ લોકો તો ફરતા 3-4 વર્ષનો સમયગાળો વયો ગયો હશે. અને 4 વર્ષ પછી એ નટ જે હતો એમાંનો એક મોટી ઉંમરનો એક નટ, એની ઉંમર થઈ ગઈ અને એની અંત અવસ્થા નજીક આવી. એટલે નટની અંતિમ અવસ્થા નજીક આવી એટલે એની જે પત્ની હતી ડોસી, એણે કીધું કે બોલો એ કે તમારી અંતિમ ઈચ્છા શું છે? કંઈ જમવાની કંઈ ઈચ્છા ખરી? તો કે હા. એ કે મારે એ કે સેલણ જમવું છે. એ કે એટલે ડોસીએ એના માટે સેલણ બનાવી અને ડોસાને આપ્યું કે લ્યો તમે સેલણ જમો. એટલે સેલણ એણે ખાધું. એટલે ડોસીએ પૂછ્યું કે કેવું છે? ત્યારે ઓલા નટે એવું કીધું કે સેલણ સાચું, પણ ઓલું સ્વામિનારાયણ જેવું સેલણ નહીં. કે 3-4 વર્ષ પહેલાં એણે ભગવાન સ્વામિનારાયણે જે પંચાળાની ધરતી ઉપર સેલણ પ્રેમથી જમાડ્યું હતું, એ સેલણ એમને યાદ છે કે સ્વામિનારાયણનું જે સેલણ હતું એવું સેલણ આ નહીં. અને જેવું એણે યાદ કર્યું કે સ્વામિનારાયણ જેવું સેલણ નહીં, મહારાજે ત્યાં પ્રગટ થઈ ગયા સેલણનું પાત્ર લઈ અને કીધું કે લ્યો ભગત જમો સેલણ. મહારાજે એ વખતનું સેલણ એને જમાડ્યું અને કીધું કે ચાલો ભગત હવે અક્ષરધામની અંદર. તો મહારાજે પંચાળાની અંદર જે સેલણનો ઉત્સવ કર્યો હતો, ભક્તોને જે જમાડ્યા હતા, તો નટ છે એ કંઈ સ્વામિનારાયણ સંપ્રદાયનો નહોતો, સત્સંગી પણ નહોતો, સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત પણ નહોતો, ભગવાનને જોયા પણ નહોતા, એમના દર્શન નહોતા કર્યા, કે એના માળા પણ જપતો નહોતો. પણ એને એક વસ્તુ અંત અવસ્થાએ યાદ આવી કે સ્વામિનારાયણ જેવું સેલણ નહીં. એ સ્વામિનારાયણ ભોજનના નામે પણ એને સ્વામિનારાયણ યાદ આવ્યો તો મહારાજ પ્રગટ થઈને એને અક્ષરધામની અંદર લઈ ગયા. આ છે સમયાનો પ્રતાપ. તો કહેવાનો મતલબ કે શા માટે સમયાની અંદર જવું જોઈએ એનું આ દર્શન મહારાજ એ વખતથી કરાવતા આવે છે. એવો જ એક પ્રસંગ મહારાજના વખતનો દર્શન કરીએ તો મૂડીની અંદર બ્રહ્માનંદ સ્વામીજીએ અદ્ભુત મંદિરનું નિર્માણ કરીને મૂર્તિ પ્રતિષ્ઠાની તૈયારી કરી. મહારાજને આમંત્રણ આપ્યું એટલે મહારાજને બ્રહ્માનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીને બધા જ ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા માટે મૂડીમાં પધાર્યા. અને ગામોગામ કંકોત્રી લેખી કે મૂડીની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ છે તો સૌ ત્યાં પધારજો. એટલે ગામોગામથી બધા હરિભક્તોના મોટા મોટા સંઘને ટોળા માણસો ચારે બાજુથી આવવા માંડ્યા. એટલે એક ભરવાડ છે એ ગાયું ભેંસું ચરાવતો હશે, એણે જોયું કે આ મોટા મોટા સંઘ જાય છે મૂડીની અંદર, માણસોના ટોળા જાય છે, ક્યાં જાય છે? એટલે એ સંઘને ઊભું રાખે, પૂછે કે ક્યાં જાવ છો? તો કે અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠા છે મૂડીની અંદર, ભગવાન સ્વામિનારાયણ કરવાના છે, અમે લોકો એ ઉત્સવની અંદર જઈએ છીએ. એટલે એ સંઘ આગળ જાય, વળી બીજું ટોળું નીકળે, એને ઊભા રાખે, શું કઈ બાજુ જાઓ છો? તો કે મૂર્તિ પ્રતિષ્ઠા માટે અમે લોકો મૂડી ભગવાન સ્વામિનારાયણ ત્યાં ઉત્સવ કરે છે ત્યાં જઈએ છીએ. એમ ટોળા સંઘ નીકળે, બધાને પૂછે. આવું લગભગ 2-3-4 દિવસ કન્ટિન્યુ ચાલ્યું. એટલે એના મગજની અંદર સતત એકને એક વાત ઘૂમે રાખે કે આ સંઘને આટલા હજારો લાખો માણસો મૂડીની અંદર સમયામાં જાય છે, તો લાવને હું જાઉં, એમાં એવું તે શું છે? સત્સંગી તો હતો નહીં, પણ એને એમ થયું કે હું પણ જાઉં, આટલા બધા હજારો માણસો જાય છે તો. એટલે એણે એક સંઘને ઊભો રાખ્યો અને કીધું કે ભાઈ આ સમયામાં કે મારે આવવું હોય તો અવાય? ઓલા કે અવાય નહીં, એમાં શું વાંધો? એ કે મારે પણ આવવું છે. એ કે તો કે ચાલો. એ કે
પણ એ કે અહીંયા સમયામાં હોય શું એ કે હવે પેલી વ્યક્તિ કંઈ સત્સંગી હતો નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયનો હતો નહીં, એટલે એવો કોઈ મહિમા ન હોય એટલે સંઘના કોઈ વ્યક્તિ હશે એણે ટેકનિકથી એને જવાબ આપ્યો કે ત્યાં બહુ સારું સારું જમવાનું હોય એ કે. બોલો કે એમ એ કે સારું જમવાનું હોય? તો કે હા એ કે. તો કે ચાલો આપણે એ કે સારું સારું જમવા માટે જઈએ. ઉત્સવ માટે એ વ્યક્તિ જતો નહોતો. શેના માટે? કે એમણે કીધું કે ત્યાં સારું જમવાનું મળશે. તો એ વ્યક્તિ જમવા માટે થઈને ઉત્સવમાં જવા માટે સંઘ ભેગો એ પણ નીકળો. ચાલતા ત્યાં મૂડી પહોંચ્યા. મૂડીનો ત્યાં ઉત્સવનું સ્થળ આવ્યું એટલે ત્યાં પહોંચતા સુધીમાં સૌ પહેલાં કોઠાર આવ્યો, જ્યાં રસોડાની બધી રસોઈઓ બનતી હોય. ત્યાં બધા મોટા મોટા કોઠાર હોય, વસ્તુ બધી પડી હોય. આગળ જાય એટલે ભોજનાલય હોય, ત્યાં બધા ભક્તો પ્રસાદ લેતા હોય. આગળ જાય એટલે ત્યાં સભા મંડપ હોય કે જ્યાં સભાનું આયોજન હોય. એટલે કોઠાર પાસેથી આ વ્યક્તિ ભરવાડ પસાર થયો ને એણે જોયું કે ઓહો, કે અહીંયા તો કેટલી બધી રસોઈ બને છે. મોટા મોટા તાવડા હતા ને ત્યાં ગાંઠિયા છે એ તળાતા હતા, અને મોટા મોટા જબરદસ્ત તાવડાની અંદર ગાંઠિયા તૈયાર થાય. અને સ્વાભાવિક છે કે હજારો લાખો માણસો આવતા હોય એટલે મોટી ક્વોન્ટિટીમાં બનાવવું જ પડે. આપણે ત્યાં જઈએ, આપણે દર્શન કરીએ રસોડામાં, પાછળ તો આપણને ખ્યાલ આવે કે કેટલી રસોઈ હોય. અને કોઈ પણ રસોઈની ગમે ત્યારે આપણે જમીએ, સમયો ચાલુ થતાં પહેલાં આપણે પ્રસાદ લેવાનો છે ત્યારે જમીએ દાળ. સમય અધવચ્ચે કદાચ આપણને ઈચ્છા થાય મૂકીને પ્રસાદના મંડપમાં જવાની છૂટ, દાળનો ટેસ્ટ કરવાનો. સમયો પૂરો થઈ ગયા પછી જમવાની ઈચ્છા થાય, ફરી જઈને દાળ ટેસ્ટ કરવાનો. એક જ સરખો ટેસ્ટ. તો એ ટેસ્ટ કોણ મૂકે? એ સ્વાદ કોણ મૂકે? મૂકનાર પુરુષ આ છે. એક જ સરખો ટેસ્ટ અને ક્વોન્ટિટીની અંદર બનતું હોય. એટલે એણે જોયું કે ઓહો, અહીંયા પેલા ગાંઠિયાના ઢગલા પડ્યા હતા. એટલે એ તો ધ કે આટલા બધા ગાંઠિયા એ કે. અને એવો આશ્ચર્ય પામી ગયો, કેમ કે એણે ક્યારેય જોયું નહીં હોય. અને આશ્ચર્ય પામી ગયો, એવો શોક લાગી ગયો, એને એવો એટેક આવી ગયો ને ત્યાં એ નીચે જમીન ઉપર પડી ગયો કે ઓહો, આટલા બધા સ્વામિનારાયણના ગાંઠિયા. એટલું બોલીને એ પડ્યો. અને પડ્યા ભેગું મહારાજ ત્યાં પ્રગટી ગયા. અને મહારાજ એનું કાંડું પકડીને ઊભો કર્યો કે હાલો ભગત, કે તમે સ્વામિનારાયણના ગાંઠિયા એ કે યાદ કર્યા ને, એ સમય માટે આવ્યો નહોતો. શેના માટે આવ્યો હતો? કે સારું જમવા મળશે. જમવા માટે આવ્યો હતો. માત્ર સ્વામિનારાયણના ગાંઠિયા એટલું એણે યાદ કર્યું. મહારાજ પ્રગટી ગયા, એનો હાથ પકડીને એને અક્ષરધામમાં લઈ ગયા. આ છે સમયાનો પ્રતાપ. કહેવાનો મતલબ કે સમયની અંદર જઈએ એટલે આત્માનું કલ્યાણ તો નિશ્ચિંત છે. કારણ કે આપણે જે કંઈ પણ પ્રસંગોની વાત કરી એમાં કોઈ હરિભગત નહોતા, તો પણ મહારાજે એનું આત્યંતિક કલ્યાણ કર્યું. તો આપણે તો એમના આશ્રિત છે, એમના માટે આપણે જીવીએ છીએ. આપણે અઠવાડિક સભા ભરીએ છીએ, સત્સંગ કરીએ છીએ. નાની મોટી તનની, મનની, ધનની તમામ પ્રકારની આપણે સેવા માટે નિમિત્ત બની છે. તો આપણું તો કલ્યાણ પાકું જ હોય. પણ એવું કંઈક દર્શન કરવા માટેની તક, એટલે આપણા માટેની આત્મીય યુવા મહોત્સવ. બીજો એક સ્વામીજી 2009નો સમયો ખૂબ નજીક હતો, એવો પ્રસંગ મને યાદ આવે છે. ત્યારે ગુરુરી સ્વામીજી બધા વડોદરાની ધરતી ઉપર સ્વામીજી ભક્તોની સેવા લખતા હતા. એટલે વારા બધા ભક્તો સેવા લખાવવા માટે ત્યાં સ્વામીજી પાસે આવતા હતા. એમાં એક યુવાન સ્વામીજી પાસે આવ્યો અને સ્વામીજી બધાની સેવા લખતા હતા. એટલે યુવાનને પૂછ્યું એની કંઈ પણ, જે કંઈ પણ એની હશે રીતિ નીતિઓ મુજબ, એણે જે કંઈ પણ સેવા લખાવવાની હશે સેવા પણ એને લખાવી હશે. પછી એ યુવાન ઊભા થતાં સ્વામીજીને એવું કીધું કે સ્વામીજી, આ જે ઉત્સવ આવે છે, ઉત્સવની અંદર હું 200 યુવકોને લઈને આવીશ. સ્વામીજી કેમ? તો કે હા સ્વામીજી. સ્વામીજી બહુ રાજી થઈ ગયા. પછી તો યુવક એટલું કહીને ત્યાંથી આમ બહાર નીકળતો હતો. સ્વામીજી સતત સ્વામીજીની દ્રષ્ટિ એ યુવક જ્યાં સુધી બહાર નીકળ્યો ત્યાં સુધી એની દ્રષ્ટિ સ્વામીજીની એ યુવક ઉપર જ રહી. અને એક વાક્ય સ્વામીજી બોલ્યા કે હવે આની સાધના કે સાધુ હરિપ્રસાદ કરશે. એ કે વિચાર કરીએ, આપણી સાધના મોટા પુરુષ કરે. એકચ્યુઅલી તો સાધના આપણે કરીએ તો આપણું આધ્યાત્મિક માર્ગમાં આપણે આગળ વધી શકીએ. પણ સ્વામીજીએ રાજીપો શેમાં દેખાડ્યો? સ્વામીજી કે આ 200 યુવકો લાવવાનો છે ને, એની હવે કે આત્માની જવાબદારી મારી. તો યુવા સેવાની અંદર નિમિત્ત બનીએ એમાં સ્વામીજી ખૂબ રાજી થાય. ધનથી સેવા તો કરવાની જ છે, મનથી સેવા કરવાની જ છે, દેહથી સેવા કરવાની જ છે. પણ જો યુવા સેવાની અંદર નિમિત્ત બની ગયા તો આ પુરુષ અઢળક ઢળી જાય. કેમ કે એમને જે સૂત્ર આપ્યું છે, એમના ગુરુ યોગીજી મહારાજે આપણને સૂત્ર આપ્યું કે યુવકો મારું હૃદય છે. એ સૂત્ર પકડીને એમણે
જીવન જીવ્યા અને છેલ્લા શ્વાસ સુધી યુવા સેવા કરી અને એમણે સૂત્ર આપ્યું કે યુવકો મારું સર્વસ્વ છે, યુવકો મારી પૂજા છે. તો એ જ રીતિનીતિ પકડીને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી દર્શન કરાવી રહ્યા છે કે યુવા સેવાની જ્યારે વાત કરીએ અથવા તો ગુરુહરિ સ્વામીજી જે આપણી પાસે અપેક્ષા રાખતા હતા એ મુજબનું જીવન જીવવાની રુચિ માત્ર દેખાડીએ. જીવન જીવતા નથી, ખાલી એમ રુચિ કરી દેખાડીએ. આપણે પ્રેમ સ્વામીજીને બે હાથ જોડીને કે સ્વામીજી આવું કીધું હતું ને મારે આવું જીવવું છે, એટલે અઢળક રાજી થઈ જાય, અઢળક રાજી થઈ જાય. કદાચ 5, 25, 50,000, 5 લાખ રૂપિયા આપે તો રાજી કદાચ ન થાય એવું બને, પણ જો સહેજ રુચિ દેખાડી કે આવું મારે જીવન જીવવું છે તો અઢળક રાજી થઈ જાય. એવા પુરુષો છે અને એ રાજીપો પ્રાપ્ત કરવાની તક એટલે આત્મીય યુવા મહોત્સવ. છેલ્લો એક નાનો પ્રસંગ, રાજકોટનો જ અદ્ભુત નિષ્ઠાનો પ્રસંગની વાત કરીને મારી સેવા હું પૂરી કરીશ. રાજકોટના આપણા એક હરિભગત નારણભાઈ આદુરજા કરીને તેઓ હમણાં થોડા સમય પહેલાં જ ધામમાં ગયા. એ ધામમાં ગયા અને એમનું જે પાર્થિવ દેહ હતું એમના ઘરની અંદર હતું. એમના જે સગાવાલા આવતા હતા એટલે ત્યાં વેઇટ કરતા હતા અને જે કંઈ ઘરની અંદર વિધિ કરવાની હતી વિધિ બધી ચાલુ હતી. અને પછી 108 આવી એટલે પછી અંતિમ યાત્રા જે નીકળવાની શરૂઆત થતી હતી ત્યારે એમના નારાયણભાઈના પત્ની હંસાબેન આદરોજા જ્યારે એમના પતિની અંતિમ યાત્રા જ્યારે ઘરમાંથી બહાર નીકળતી હતી ત્યારે બાઈના મુખના શબ્દો સાંભળવા જેવા હતા. એણે જેવી પેલી ઉપાડી એટલે તરત જ પહેલો એમણે શબ્દ મોટેથી ઉચ્ચારણ કર્યો કે હે સ્વામીજી, કે તમારા અક્ષરધામના દરવાજા ખોલો, તમારો હરિભગત આવે છે. એ કે વિચાર કરીએ, જે બાઈનો ધણી ધામમાં વયો ગયો છે, માણસ શોકની અંદર વયો જાય, માણસ નાસીપાસ થઈ જાય, બોલી ન શકે. આ બાઈએ રિપીટેડલી કીધું કે હે સ્વામીજી, તમારા અક્ષરધામના દરવાજા ખોલો, તમારો હરિભગત આવી રહ્યો છે. કે આ નિષ્ઠા અને આવી નિષ્ઠાથી કુમારીથી જીવતા હરિભક્તોના દર્શન કરવાની તક એટલે આત્મીય યુવા મહોત્સવ. એવા સેંકડો નિષ્ઠાર્થી હરિભક્તોનું આપણને ત્યાં દર્શન થવાનું છે. એવા સેંકડો હરિભક્તો કે જેના જીવનની અંદર એવી અદ્ભુત આત્મીયતાનું દર્શન આપણને થવાનું છે. એવા સેંકડો હરિભક્તો કે જેની સેવા ભક્તિનું આપણને ત્યાં દર્શન થવાનું છે. એવા સંતો મુક્તોનું દર્શન કે જેના જીવનની અંદર આત્મીયતા, સંપ, સુરત ભાવને એકતા, એનું દર્શન થવાનું છે. અને એટલા માટે આત્મીય યુવા મહોત્સવની અંદર આપણે જવાનું છે. એટલે આત્મીય યુવા મહોત્સવ એ આપણા માટેનું અદ્ભુત ભાથું પીરસતો એવો મહોત્સવ છે. તો ચોક્કસથી એ 27મી તારીખે સુરતની ધરતી ઉપર આપણે એ આત્મીય યુવા મહોત્સવમાં ચોક્કસથી જવા માટે કટિબદ્ધ થઈએ. આવું અદ્ભુત દર્શન કરવાની તક 27મી ડિસેમ્બરે જ્યારે સુરત ખાતે આવી રહી ત્યાં શા માટે આપણે ચૂકી જઈએ? બીજી એક નાની વાત યાદ આવી. જ્યારે ગુરુહરિ પધારતા હોય ત્યારે અનેક ભક્તોના દર્શન જો ધ્યાનથી કર્યા હોય તો અનેક ભાઈઓ, બહેનો, યુવાનો, મોટી ઉંમરના ઘણા બધા ભક્તોની આંખમાંથી આંસુ દળ જતા હોય. શા માટે? એને દુઃખ છે એટલા માટે નહીં, પણ એ અદ્ભુત દર્શન, એ અદ્ભુત અનુભૂતિ. અને હું જે વાત કરું છું એમાં આમાંના બેઠેલા ઘણા બધા ભક્તો ઇન્ક્લુડિંગ સેવકને પણ એ અનુભવ થયો છે. એ દર્શન કરવાની તક એટલે આત્મીય યુવા મહોત્સવ. તો એ આત્મીય યુવા મહોત્સવમાં જવા માટે આપણે કટિબદ્ધ થઈએ. ઠાકોરજીને સ્વામીશ્રીના શ્રીચરણોની અંદર પ્રાર્થના કરીએ કે અમે પણ એ આત્મીય યુવા મહોત્સવના માધ્યમથી કંઈક એવું ભાથું પ્રાપ્ત કરીને આવીએ, એવા બળ બુદ્ધિ શક્તિ આપે. એ જ એમના શ્રીચરણોની અંદર પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.